નગરમાં અશાંત ધારા હેઠળ આવતી મિલકત દસ્તાવેજ વગર વેચાણ કરવાના મામલે મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી। ફરિયાદ શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઈ। સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક રક્ષક અધિનિયમ હેઠળ ગુજરાત રાજ્યમાં બીજી અને ભાવનગરમાં પ્રથમ ફરિયાદ મુજબ દશરાજસિંહ ગોલ દ્વારા અશાંત ધારો લાગુ થયા બાદ 1 વર્ષ પહેલા લારખભાઈ ગીગાણી નામના વ્યક્તિને મિલકત દસ્તાવેજની મંજૂરી વગર 93 લાખ રૂપિયાની કિંમત પર મિલકત વેચી હોવાનો આક્ષેપ। ફરિયાદને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવ સ્થળે દોડી આવી। બનાવ પગલે पंचनामू કરીને તપાસ હાથ ધરવામાં આવી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે ક્રેસન્ટ જે વિસ્તાર જે છે તેમાં એક અશાંત ધારા હેઠળ ગુના દાખલ થયેલા છે, જેની વિગત એ ટાઈપની છે કે જાન્યુઆરી માસમાં માનનીય એસપી સાહેબ નીતિશ પાંડે સાહેબને એક અરજી જે છે મળેલી, જેમાં હકીકત એવી હતી કે પ્લોટ નંબર 567/A એના માલિક જે છે તેણે આ અશાંત ધારો હોવા છતાં ગેરકાયદેસર રીતે સરકારની પૂર્વ મંજૂરી વગર વિધર્મીને આ મકાનનો કબજો આપેલો છે, વેચી દીધેલો છે અને હાલમાં આ વિધર્મી ત્યાં રહે છે। તે બાબતની જે અરજી મળતા માનનીય એસપી સાહેબ દ્વારા એલસીબીની જે એક ટીમની રચના કરવામાં જે આવેલી, તેમાં પીએસઆઈ શ્રી વીસી જાડેજાને આ બાબતે તપાસ સોંપવામાં આવેલી અને તપાસમાં બી એ રીતનું ખુલ્યું કે પ્લોટ નંબર 567/A માં હાલમાં અલ્લારખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે અને આ જે જમીન જે છે તે મૂળ માલિક દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ની છે અને તેણે વેચાણથી 93 લેક્સમાં જે છે તેણે વેચેલી છે અને આ કામના જે અલ્લારખાભાઈ જે છે તેણે બેંકમાં ટ્રાન્ઝેક્શનથી 93 લાખ રૂપિયા આપેલા છે અને તેના જે છે બાનાખત દસ્તાવેજ બી કરી લીધેલા છે। જે પૂરી હકીકત જે છે એનો હકીકતલક્ષી અહેવાલ માનનીય એસપી સાહેબ દ્વારા એસડીએમ કચેરીએ જે ફેબ્રુઆરી માસમાં મોકલવામાં આવેલા અને આજે જે છે તેનો જે હુકમ આવી જતા આ કામે કેબી ચાંદલિયા જે છે સાહેબ સિટી મામલતદાર સાહેબ તેના દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અલ્લારખા કાદરભાઈ ગીગાણી અને તપાસમાં જે બી ખુલે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે।